હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે હાઈકોર્ટ પટાવાળાને જે કટ ઓફ માર્ક ક્યારે આવે ઘણા મિત્રોની કોમેન્ટ છે, એટલા માટે હું ડિટેલ પ્રોપર માહિતી લઈને આવ્યો છું, એટલે તમને કોઈ કન્ફ્યુઝન ના રહે એટલા માટે. બરાબર છે? તો કટ ઓફ માર્ક ક્યારે આવે? ઘણા મિત્રો એવું કહે કે સર કટ ઓફ માર્ક કઈ રીતે હોય, ઉપરાંત વેઇટિંગ લિસ્ટ ક્યારે આવે, કોઈને કંઈ ખબર નથી. અમુક એમ કહે છે કે જે ડીવી લિસ્ટ આવી ગયું છે એની સાથે જ વેઇટિંગ લિસ્ટ કહેવાય, પણ એવું ના હોય. ફાઇનલ લિસ્ટ ક્યારે આવે એના વિશે પણ વિસ્તૃત માહિતી મેળવીશું. તો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. હવે હું તમને એક વાત કહું, કટ ઓફ માર્ક છે ક્યારે આવે ખબર છે તમને? આપણે જોઈએ ડિટેલેડ માહિતી. આજે આપણું છે નામદાર ગુજરાત હાઈકોર્ટનું ડોક્યુમેન્ટ પ્રમાણપત્રોની ચકાસણી માટેનું જે સમયપત્રક હતું, એમાં 4/12થી આપણે જે ડોક્યુમેન્ટ ચકાસણી થઈ ચાલુ થયેલી અને 20/12 પૂરી થયેલી. ટોટલ હતા 4355 જણા હતા. બરાબર છે? આટલા સ્ટુડન્ટ છે નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે પ્રમાણપત્રોની ચકાસણી માટે ગયેલા. હવે મિત્રો તમારું આવશે ફાઇનલ મેરિટ લિસ્ટ અને વેઇટિંગ લિસ્ટ. બરાબર છે? એ આમાંથી જ હશે. બરાબર છે? હવે એને જે લિસ્ટમાં તમારું જો નામ આવે એ પ્રમાણે તમારું કટ ઓફ નક્કી થાય. અત્યારથી કટ ઓફ કોઈ નક્કી નહીં થાય. બરાબર છે? જેવું પરિણામ આવશે એટલે એ તમને જિલ્લો ફાળવી દીધો છે. તમને ભાવનગર જિલ્લો મળ્યો છે, તમને રાજકોટ જિલ્લો મળ્યો છે, તમને જામનગર જિલ્લો મળ્યો છે. બરાબર છે? બધાના જિલ્લા વાઇઝ પ્રમાણે તમારા નામ હશે, જિલ્લા વાઇઝ નામ હશે. એમ ભાવનગર જિલ્લો, મારો ભાવનગર જિલ્લો છે તો મારું ભાવનગર જિલ્લામાં મળ્યું હોય તો મારું નામ ભાવનગર જિલ્લામાં હશે. હું મેરિટમાં મારા જિલ્લામાં નથી આવતો, મને અધર જિલ્લો મળ્યો તો બીજા કોઈ જિલ્લામાં મારું નામ હશે. એ પ્રમાણે કટ ઓફ પ્રમાણે તમારા બધા માર્ક પ્રમાણે પણ તમે જે ફોર્મ ભર્યું છે ત્યારે તમે જિલ્લો સિલેક્ટ કર્યો છે કે પ્રથમ ચોઇસ, બીજી ચોઇસ અને ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ચોઇસ, એવી રીતે 3 જિલ્લા પસંદ કર્યા છે. માનો કે તમે પ્રથમ ભાવનગર જિલ્લો પસંદ કર્યો છે તો તમે મેરિટમાં આવો છો તો તમને ભાવનગર જિલ્લો મળશે. ઉપરાંત તમે સેકન્ડ અમરેલી જિલ્લો ભર્યો છે. બરાબર? હવે માનો કે તમને ભાવનગર જિલ્લો ફૂલ થઈ ગયો, હવે મેરિટમાં તમને બીજો ભાવનગર જિલ્લો મળતો નથી તો તમારી ચોઇસ ધ્યાને લેવામાં આવે કે અમરેલી આ ભાઈએ સેકન્ડ સિલેક્ટ કરેલો છે તો તમને અમરેલી મળે. ત્યારબાદ થર્ડ તમે બોટાદ જિલ્લો સિલેક્ટ કરેલો છે તો બોટાદને ધ્યાને લેવામાં આવે. ઉપરાંત 3 જિલ્લા જો પેક થઈ જાય, માનો કે 3 જિલ્લા, એ પ્રમાણે તમારું કટ ઓફ પ્રમાણે જે તમારું જિલ્લા વાઇઝ યાદી તૈયાર કરતા હોય છે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા. ત્યારબાદ તમને કોઈ બીજા જિલ્લામાં ખાલી જગ્યા હોય તો એ જિલ્લામાં મૂકવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખજો. ઉપરાંત બીજું એક હું તમને કહી દઉં કે ફાઇનલ આ હતું તમારું જે ડીવી લિસ્ટ પ્રમાણેનું કટ ઓફ ક્યારે આવે એના વિશે માહિતી. ફાઇનલ લિસ્ટ ક્યારે આવશે, વેઇટિંગ લિસ્ટ તો કે જાન્યુઆરી સુધીમાં આવી શકે છે ફાઇનલ લિસ્ટ. બરાબર છે? મેં તમને અગાઉ પણ લેક્ચરમાં કીધું એમ એક સેટ બીજો પણ તૈયાર કરજો. જ્યારે આવશે ત્યારે તમને જે તે જિલ્લાવાળા પણ બીજા તમને ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશે. બરાબર છે? એટલે એક સેટ તમે જે નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે ગયા હોય એ પણ તૈયાર રાખજો, ટ્રુ કોપીવાળો. બરાબર? અને ફાઇનલ લિસ્ટ આવે એટલે એવું જ વેઇટિંગ લિસ્ટ પણ આવે. બરાબર છે? એની સાથે જ ફાઇનલ લિસ્ટ સાથે જ લગભગ અગાઉ 2-3 ભરતી ગઈ એમાં સાથે જ આપી દીધેલો હતો અલગથી વેઇટિંગ લિસ્ટ, એ અલગથી આવશે. હવે એ વેઇટિંગ લિસ્ટ ક્યારે ભરાય એના વિશે પણ હું તમને કહી દઉં. જે ફાઇનલ લિસ્ટમાં સિલેક્ટ થયેલા ઉમેદવારો છે એ જે તે જિલ્લો જોઈન્ટ કરી લે, ત્યારબાદ અમુક વિદ્યાર્થી મિત્રો હાજર ના થયેલા હોય કોઈ અન્ય કારણસર, કોઈ અન્ય ભરતી છે, માનો કે હાલમાં વીએમસી જુનિયર ક્લાર્કની ચાલી રહેલ છે એમાં પણ હાજર થઈ જાય, કોઈ પટાવાળામાં હાજર ના થાય, અન્ય કોઈ કારણસર કોઈ નોકરી મૂકી દે અથવા કોઈ નોકરી જોઈન ના કરે તો બાકી રહેલી વેકેન્સી છે વેઇટિંગ લિસ્ટના આધારે ભરાતી હોય છે. એ પણ તમે ખાસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો આ હતી કટ ઓફ માર્કની ડિટેલેડ પ્રોપર માહિતી. ફાઇનલ લિસ્ટ અને સિલેક્શન વેઇટિંગ લિસ્ટ કઈ રીતે તૈયાર થાય, જિલ્લા યાદી પણ કઈ રીતે આ રીતે હોય છે. બરાબર છે? તો કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હું તમારા માટે અવનવી આવી ટૂંકી માહિતી લઈને આવી રહ્યો છું. જો ખરેખર સારી લાગતી હોય તો કોમેન્ટ જરૂર કરજો. બરાબર છે? કે તમને આ માહિતીની ખબર હતી કે નહોતી ખબર એ પણ જણાવજો. આભાર મિત્રો.